ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે કેરેક્ટરને રિલેટેડ અલગ અલગ ફંક્શન્સ જોઈએ, એનું એક્ઝામ્પલ પણ જોઈએ, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન છે ઇઝ કંટ્રોલ ફંક્શન, પણ કેરેક્ટરને રિલેટેડ જ ફંક્શન છે. જોઈએ. ધીસ ફંક્શન ઇઝ યુઝ ટુ ચેક વેધર ઇનપુટ કેરેક્ટર ઇઝ કંટ્રોલ કેરેક્ટર ઓર એસ્કેપ સિક્વન્સ કેરેક્ટર ઓર નોટ. બરાબર. કંટ્રોલ કેરેક્ટર કે એસ્કેપ સિક્વન્સ કેરેક્ટર મીન્સ કે /n છે, /t છે, આવો કોઈ કેરેક્ટર છે કે નહીં એ ચેક કરવા માટે ઇઝ કંટ્રોલ ફંક્શનનો યુઝ થાય છે. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે ઇન્ટીજર ઇઝ કંટ્રોલ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર કેરેક્ટર, બરાબર. હવે જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલની અંદર stdio.h, conio.h, ctype.h આ બધી અલગ અલગ હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરેલી છે. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. કેરેક્ટર નામનો એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે ch, બરાબર, જેમની અંદર આપણે ડાયરેક્ટલી વેલ્યુ ઇન્સર્ટ કરેલી છે /t, બરાબર. ઇફ ઇઝ કંટ્રોલ ઇન્ટુ બ્રેકેટ ch કન્ડિશન ચેક કરશે કે આપણે જે કેરેક્ટર ઇન્સર્ટ કર્યો છે એ કંટ્રોલ કેરેક્ટર ઓર એસ્કેપ સિક્વન્સ કેરેક્ટર છે કે નહીં. જો હશે તો ધીસ ઇઝ કંટ્રોલ કેરેક્ટર, અને જો નહીં હોય તો ધીસ ઇઝ નોટ કંટ્રોલ કેરેક્ટર. એ રીતે આપણે આઉટપુટ ડિસ્પ્લે કરશે, બરાબર. પ્રોગ્રામને ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી વધુ આઈડિયા આવે, જેમના માટે આપણે વેરી ફર્સ્ટ ઓફ ઓલ કોમેન્ટ આપીએ, બરાબર. કોમેન્ટ આપીએ પ્રોગ્રામ ફોર ઇઝ કંટ્રોલ ફંક્શન, બરાબર. જો અલગ અલગ હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવેલી છે. stdio.h, conio.h, ctype.h, બરાબર. ત્યાર પછી શું કર્યું છે, જો અહીંયા અલગ અલગ વેરિયેબલ લીધેલા છે, બરાબર. તમે જોઈ શકો છો કેરેક્ટર ડેટા ટાઈપ ડિક્લેર કરી અને એમનો વેરિયેબલ લીધો છે. જો અહીંયા ઇફ કન્ડિશન મૂકી છે, મેં ડાયરેક્ટલી ત્યાં વેલ્યુ આપી દીધી છે. આપણે યુઝર પાસેથી પણ વેલ્યુ ગેટ કરાવી શકીએ છીએ. કંટ્રોલ કેરેક્ટર છે કે નહીં, બરાબર. જો કન્ડિશન મૂકી છે, જો કંટ્રોલ કેરેક્ટર હશે તો શું ડિસ્પ્લે કરશે, કેરેક્ટર ઇઝ કંટ્રોલ કેરેક્ટર, અને નહીં હોય તો કેરેક્ટર ઇઝ નોટ કંટ્રોલ કેરેક્ટર. પ્રોગ્રામને રન કરીએ. n આપેલો છે તો શું ડિસ્પ્લે કરે છે, કેરેક્ટર ઇઝ નોટ કંટ્રોલ કેરેક્ટર. ઇન કેસ હું અહીંયા /n ન્યૂ લાઇન માટે આપણે જે /n નો યુઝ કરીએ છીએ એ આપું છું તો શું ડિસ્પ્લે કરશે, કેરેક્ટર ઇઝ કંટ્રોલ કેરેક્ટર. /n છે, /t છે, /b છે, આ બધા એસ્કેપ સિક્વન્સ કહેવાશે. આમાંથી કોઈ પણ વેલ્યુ આપશો તો એ શું રિટર્ન કરશે, કેરેક્ટર ઇઝ કંટ્રોલ કેરેક્ટર, બરાબર. તો આ રીતે CNTRL ઇઝ કંટ્રોલ કેરેક્ટરનો યુઝ થાય છે.